20 સપ્ટેમ્બરે ક્ષત્રિય અસ્મિતા સંમેલન મળ્યું હતું। ક્ષત્રિય સમાજની એકતા માટે મળેલા આ સંમેલનમાં હવે બે પાટા જોવા મળ્યા હતા। ક્યાંક સમાજના નામે રાજનીતિ કરવા મામલે તો ક્યાંક અલગ મંચ ઊભું કરવા મુદ્દે ક્ષત્રિય આગેવાનો વચ્ચે મતાંતર જોવા મળ્યા। ક્ષત્રિયોને વર્તમાનમાં કરવાનું હોય માત્ર એક થાવ અને એક થાવ। પરસોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદનને પગલે ક્ષત્રિય આંદોલન સાથે ક્ષત્રિયોની એકતાનો મુદ્દો લોકસભાની ચૂંટણી બાદ પણ ગાજી રહ્યો છે। તારીખ 20 સપ્ટેમ્બર 2024 અમદાવાદના ગોતામાં આવેલા રાજપૂત ભવનમાં ક્ષત્રિયોનું એક મહાસંમેલન મળ્યું। આ મહાસંમેલનમાં ક્ષત્રિય સમાજની ચિંતા, ચિંતન અને મનોમંથન માટે ક્ષત્રિય શક્તિ અસ્મિતા મંચની જાહેરાત કરવામાં આવી। અમદાવાદમાં ક્ષત્રિય એકતા માટે મળેલા સંમેલનમાં ક્ષત્રિયોમાં જ વિવિધ મતાંતર જોવા મળ્યા। આ સંમેલનમાં સ્ટેજ પર શંકરસિંહ વાઘેલા પણ હાજર રહ્યા હતા। ગોતામાં મળેલા ક્ષત્રિય સંમેલનમાં ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજીને ભારત રત્ન આપવા માટેની માંગણી કરવામાં આવી। આ સાથે ક્ષત્રિય શક્તિ અસ્મિતા મંચના પ્રમુખ તરીકે ભાવનગરના મહારાજા વિજયરાજસિંહજીની વરણી કરવામાં આવી। પરંતુ આ મુદ્દે જ્યારે રાજકારણની વાત આવે છે ત્યારે યુવરાજ જયવીરરાજસિંહે સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું કે રાજકારણ માટે મારા પરિવાર અને પૂર્વજોનો દુરુપયોગ થશે તો હું ચૂપ નહીં રહું। કે મેં જે પોસ્ટ મૂકી એ મારા પિતાના સમર્થન માટે મૂકી હતી, એના સપોર્ટ માટે કે કોઈ મારા પિતાના, મારા માતાના, મારા પૂર્વજોનું નામ ઉપયોગ પોતાની રાજનીતિ માટે ન કરે। મહારાજા કૃષ્ણકુમારસિંહજીને ભારત રત્નની વાત કરવાની ત્યાં ડિસિશન ન લીધું હોત તો આ સમિતિનું શું અસ્તિત્વ હોત। બાપુ વડીલ છે, વડીલને માન સન્માન અપાય, પણ વડીલ પણ જ્યારે ખોટું કરે ને યુવાનોને એટલી શક્તિ હોવી જોઈએ ને નિડર હોવું જોઈએ કે સામે આવીને કહો આ ખોટી વાત છે, મારા માતા, મારા પિતા, મારા પૂર્વજોને હું કોઈ દિવસ આપ એમને ઉપયોગ નહીં કરી શકો રાજકારણ માટે, અને કોશિશ કરશો તો હું એકલો ભલે અહીંયા સામે ઊભો રહીશ। તો આ મુદ્દે ક્ષત્રિય શક્તિ અસ્મિતા પંચના પ્રમુખ તરીકે નિમાયેલા ભાવનગરના મહારાજા વિજયરાજસિંહે કહ્યું કે ક્ષત્રિય અસ્મિતા મંચે ક્ષત્રિય સમાજ માટે છે। અમે રાજકારણની વિરુદ્ધ નથી, પણ સમાજમાં રાજકારણ અમને સ્વીકાર્ય નથી। રાજકારણથી અમે વિરુદ્ધ નથી, પણ રાજકારણની વાતો નહીં થાય આ મંચ ઉપર। આ મંચ ઉપર વાત થશે ક્ષત્રિયોની ભાવિ પેઢીની પ્રગતિ માટે, એમને સારું ભણતર આપવા માટે, એમને સારી તકો આપવા માટે, ના કે એમને કહેવા માટે કે ભાઈ તમે ફલાણી પાર્ટીમાં જોઈન થાવ કે ઢીકડી પાર્ટીમાં જોઈન થાવ। એ એમની પોતાનો ઇન્ટરેસ્ટ છે, જો કોઈને ઇન્ટરેસ્ટ હોય તો કંઈ એને રોકી નથી શકાતું। સમાજના નામે રાજનીતિ કરવા અને પીઢ રાજકારણી શંકરસિંહ વાઘેલાના ક્ષત્રિય સંમેલનમાં હાજરી મુદ્દે ક્ષત્રિય આગેવાન અર્જુનસિંહ ગોહિલે કહ્યું કે ક્ષત્રિય શક્તિ અસ્મિતા મંચ એ સામાજિક મંચ છે, રાજકીય મંચ નથી। શંકરસિંહ બાપુ ભલે આ મંચ પર હાજર હતા, પણ તેઓ એક પણ શબ્દ બોલ્યા નથી। એમ કરીને તેમણે પ્રસ્થાપિત કર્યું કે આ મંચ કોઈ પણ જાતના રાજકારણ માટે નથી। કોઈ પણ રાજકીય વ્યક્તિ બોલ્યો નથી, કોઈ પણ રાજકીય વ્યક્તિએ સ્ટેજ નથી માંગ્યું, સામાજિક આગેવાનોએ સ્ટેજ નથી લીધું। સાહેબ આ ગૌરવપૂર્ણ ક્ષણ છે। હું સાહેબ આને નાની વાત તમે સમજતા હોય તો મને ખ્યાલ નથી, પણ હું માનું ત્યાં ખૂબ ગૌરવપૂર્ણ છે। શંકરસિંહજીએ એવું કીધું કે હું બોલીશ પણ નહીં, એટલે આ રાજકીય મંચ નથી એવું એમણે પ્રસ્થાપિત કર્યું છે। સાહેબ આ ગૌરવપૂર્ણ ક્ષણ એની માટે અને મારી માટે છે કે આ રાજકીય પ્રસ્થાપિત કરવામાં આવ્યું છે। ક્ષત્રિય શક્તિ અસ્મિતા મંચ પર ક્ષત્રિય આગેવાન પીટી જાડેજાનો રોષ જોવા મળ્યો। તેમણે કહ્યું કે તમે માત્ર 500 લોકોને ભેગા કરીને એક મંચ ઊભું કરી દીધું, તે યોગ્ય ન કહેવાય। થોડા લોકોના ભેગા થવાથી મંચ તૈયાર ન થાય, આવી રીતે સમાજના ઊભા ફાળિયા ન કરો। આ સાથે જ તેમણે ક્ષત્રિય અસ્મિતા મંચનું ક્ષત્રિય સંકલન સમિતિમાં વિલીનીકરણ કરવાની માંગ કરી હતી। બરાબર છે, સમાજને વિશ્વાસમાં લઈને જે કાર્યક્રમ કરવો જોઈએ એની બદલે તમે ખાલી 500,000 ને અહીંયા બોલાવી અને કાર્યક્રમ કરી લીધો, એટલે સમાજે સંદેશો આપ્યો છે કે અમે અત્યારે આ રાજનીતિ હોય એવું 100% લાગે છે, અને રાજનીતિ હોય તો જાહેર કરો, અને સંગઠનની વાત હોય તો સમાજના બે ઊભા ફાડિયા ન કરો, સમાજમાં તમે વિલીનીકરણ કરી અને આવી જાઓ। આ સંકલન સમિતિને આપણે ખૂબ મોટી બનાવીએ। તો બીજી તરફ ક્ષત્રિય સમાજની અલગ અલગ સમિતિઓ અને મંચ અંગે દાંતા સ્ટેટના રાજવી રિદ્ધિરાજસિંહે કહ્યું કે અમે કોઈ સમિતિ કે મંચની વિરુદ્ધ નથી। અમે નાના મંચને આમંત્રણ આપીએ છીએ કે તેઓ અમારી સાથે જોડાય।
તેઓ તેમની લડાઈ ચાલુ રાખે પણ અમારી સાથે આવે અને ક્ષત્રિયોના જે પણ પ્રશ્નો છે તેનું અમે સાથે મળીને સમાધાન લાવીશું. अश्विता मंच एक साथ ही है. अश्विता मंच मतलब क्या, जो समाज यहाँ पे कर रहा था उससे थोड़े बड़े पैमाने में करेंगे, पर करेंगे जरूर. और अश्विता मंच में मतलब ये है कि जो छोटे छोटे बहुत सारे जो मंच हैं उनको सबको साथ में लेना है. हम ये नहीं कह रहे छोटे मंचों को कि आप अपनी कामगिरी बंद कर दीजिए. हम तो उनको प्रोत्साहित करने के लिए ये मंच बनाया है कि आप अपनी कामगिरी चालू करिए. जो भी अपनी लड़ाई है, अपनी जगह की लड़ाई है, वो हम सब जगह नहीं पहुंच सकते. तो आपकी लड़ाई आप चालू रखिए, पर हम हमारे पास आइए अगर आपने आना चाहते हैं, और हमारे साथ रह के अपन जो भी क्षत्रियों का अपने प्रॉब्लम है उसके अपन समाधान लाएंगे. તો બીજી તરફ ક્ષત્રિય આંદોલનનો ચહેરો રહેલા પદ્મિની બાવાળાએ ક્ષત્રિય શક્તિ અસ્મિતા મંચને સમાજમાં ભાગલા પાડવાનું કૃત્ય કહ્યું. તેમણે કહ્યું કે તેઓ અસ્મિતા મંચના પક્ષધર નથી. પદ્મિની બાવાળા સંદેશ ન્યૂઝની સાથે વાતચીત કરવા માટે આવ્યા છે. હવે સમાજને નોખા પાડવાનું કામ આ લોકો કરી રહ્યા છે. તો સંકલન સમિતિના જે 15 સભ્યો હતા એમાંથી 5 સભ્યોએ પાછો આ નવો મંચ બનાવ્યો. તો હું એ પૂછવા માંગુ છું કે તમે સંકલન સમિતિના સભ્યો છો તો પછી આ નવો મંચ બનાવી અને પહેલાં આપે લોકો એવું કહ્યું કે આ સામાજિક મંચ છે, રાજકીય કોઈ વાતો અહીંયા નહીં થાય, તો રાજકીય વાતો પણ ત્યાં થઈ. તો આ બધા નાટકો હવે બંધ કરી દે તો સારું છે. તો આ હતા પદ્મિની બાવાળા. તેમનું સ્પષ્ટ કહેવાનું છે કે જે પ્રકારે અમદાવાદની અંદર અસ્મિતા સંમેલન મળ્યું છે તેઓ તેના પક્ષધર નથી, તેના વિરોધી છે. એક તરફ ક્ષત્રિય સમાજ એકતાની વાત કરી રહ્યો છે, ત્યારે બીજી તરફ ક્ષત્રિય સમાજમાં સમિતિ અને અસ્મિતા મંચ વચ્ચે મતાંતર સ્પષ્ટ જોવા મળી રહ્યા છે. તો બીજી તરફ સમાજમાં રાજકારણની હાજરીથી ક્યાંક ને ક્યાંક રોષ પણ જોવા મળી રહ્યો છે. હાલ ભલે એમ કહેવાતું હોય કે સમાજમાં રાજકારણની જગ્યા નથી, પણ રાજકારણમાં સમાજનું પ્રભુત્વ સાબિત કરવા માટે જ મંચ કે સમિતિ અસ્તિત્વમાં આવતી હોય છે. એમાં પણ બે મત નથી. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ.